गुड मॉर्निंग स्टूडेंट्स। આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવાની છે। પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। આપણા ભારત દેશની અંદર જે સમૃદ્ધિ અને જે વિશિષ્ટ રીતે આપણને ખૂબ ખ્યાતિ નામના મળી છે એ ભારત વર્ષની ભવ્યતા વિશેની વાત આજના આ પાઠમાં આપણે કરવાની છે। પાઠની શરૂઆત આપણે કરીએ। દરેક વિદ્યાર્થીનું ધ્યાન ટેક્સ્ટબુકની અંદર પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા પેજ નંબર 41 ઉપર। તો પાષાણ કાળથી લઈને, પાષાણ એટલે પથ્થરોનો જે યુગ હતો પહેલાના સમયમાં જ્યારે આદિમાનવો છે એ રહેતા, ત્યારે આપણે આગળ ભણી ગયા કે પથ્થરોના ઓજારો છે એનો ઉપયોગ કરતા એ લોકો। તો પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના જે પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કરી લીધું છે, ભણી ગયા છીએ। અલગ અલગ જે કાળ હતા, વિભિન્ન કાળ, એની સંસ્કૃતિ, એના જે શાસકો છે એના વિશે પણ આપણે માહિતી છે મેળવી લીધી। આપણા ઇતિહાસનો છેલ્લો પાઠ છે પાઠ 8મો। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। ખંડ બરાબર, અને ખંડથી થોડો નાનો હોય ને આપણે ઉપખંડ તરીકે ઓળખીએ છીએ। તો આપણો ભારત દેશ છે એક ઉપખંડ બની ગયો છે, ઉપખંડ જેટલો મોટો બની ગયો છે। પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહ છે એ આપણા દેશની જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાયા અને દેશમાં આવતા રહ્યા અને જતા રહ્યા। આવ જાવ છે એ ચાલુ રહ્યું। ભારતની અંદર આપણે શરૂઆત કરીએ તો આર્યોથી લઈને અંગ્રેજો સુધી ઘણા બધા આવી ગયા છે। હુણ, ગોથ, વેન્ડાલ, બર્બર જાતિ, ડચ, ફ્રેન્ચ, આ બધી જાતિઓ છે એ ભારતમાં આવીને વસી અને પોતાના જે સંસ્કારો છે, પોતાનો જે વારસો છે, પોતાની જે ખ્યાતિ નામના છે એ આપણા ભારત દેશની અંદર મૂકતા ગયા છે। આપણા ભારત દેશમાં વિદેશી પ્રજા એટલા માટે આવતી કે ખાસ એ લોકો આપણા જે ભારતના જે રહેણી કહેણી છે, આપણા જે રીત રિવાજો છે, રસમો છે, આપણો વારસો છે એનાથી આકર્ષાતા, આપણી સંસ્કૃતિથી આકર્ષાય અને ભારત દેશની અંદર આવતા હતા। જેના કારણે ભારતીય સંસ્કૃતિની અંદર વિવિધતાનો સંગમ આપણને જોવા મળે છે। આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ બની ગઈ છે, કેમ કે અલગ અલગ પ્રકારના લોકો છે એ ભારતની અંદર આવતા ગયા અને પોતાના વિચારો છે એ પણ આપણને આપતા રહ્યા અને વિચારો આપતા રહ્યા, અને સાથે સાથે તો કે આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર બીજી સંસ્કૃતિ છે એનું પણ જોડાણ થયું, અને જોડાણ થવાથી તો કે પચરંગી સંસ્કૃતિ, બરાબર, રંગબેરંગી સંસ્કૃતિ છે આપણી ભારતની સંસ્કૃતિને આપણે ગણી શકીએ છીએ, કેમ કે એમાં વિવિધતાનો સંગમ રચાયો। આપણા ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિકતા અપનાવવામાં આવી છે કે કોઈ પણ લોકો કોઈ પણ ધર્મ છે એને અપનાવી શકે છે। જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે માહિતી છે એ આ પાઠમાં મેળવવાની છે। આપણો ભારત દેશ, તો કે ભારત દેશની અંદર મહાન ખ્યાતનામ કલાકારો પણ થઈ ગયા છે। કલાનો દેશ પણ આપણે ભારતને કહી શકીએ। આપણા ભારતમાં સ્થાપત્યો, સમાજ જીવન, આ દરેકની માહિતી આપણે આ પાઠમાંથી પ્રાપ્ત કરશું। પ્રાચીન ભારતની જે પ્રજા છે એ પ્રજાના જે ગૌરવશાળી વારસાની પણ આપણને માહિતી છે એ આ પાઠ દ્વારા પ્રાપ્ત થાય છે। તો આપણો ભારત છે એ ભારતનો જે વારસો છે એ વારસો કેવો છે, તો કે એકદમ ગૌરવશાળી વારસો છે, અને એ ગૌરવશાળી વારસાની માહિતી છે એ આપણે પ્રાપ્ત કરવાની છે। સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે અહીંયા પ્રાચીન ભારત, અને એની અંદર ખેતી છે એ કેવી રીતે થતી પ્રાચીન ભારતની અંદર પહેલાના સમયની અંદર, તો એના વિશે આપણે વાત કરીએ તો આપણા દૈનિક જીવન, મોટા ભાગની ખોરાક માટેની વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે। દૈનિક જીવનથી આપણા રોજબરોજના જો કે જીવન છે એની મોટા ભાગની જે ખોરાક માટેની જે વપરાશની વસ્તુ છે એ બધી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, તો કે ખેત પેદાશમાંથી પ્રાપ્ત થાય છે, ખેત પેદાશમાંથી મળે છે। આપણે જે ખોરાક લઈએ છીએ એ ખેતી ઉપર આધારિત છે। ખેતીની શરૂઆત તો કે પ્રાચીન ભારતની અંદર થઈ હતી।
એ સમયમાં પણ ખેતી માટે વિવિધ પ્રકારના ઓજારો, સિંચાઈ આ દરેકની વ્યવસ્થાથી સિંચાઈ જે કૃત્રિમ ઉપાયો દ્વારા પાણી પૂરું પાડવાની પદ્ધતિ આપણે કહી શકીએ છીએ. પ્રાચીન સમયની અંદર તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી છે એ થતી હતી. પહેલાના સમયમાં પણ અત્યારે જે આપણે ખેતી થાય છે એ પ્રકારની જ ખેતી છે એ થતી હતી. ઓજારો છે એ કયા કયા છે એ યુઝ કરવામાં આવતા હતા તો કે હડપ્પીય સંસ્કૃતિની અંદર આપણને ખેત ઓજારોના જે અવશેષો છે એ પણ મળી આવ્યા છે. એમાં ખાસ તો હળ મળી આવ્યા છે. એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે પહેલાના સમયની અંદર ખેતીમાં હળનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો હશે. હળ આકારનું રમકડું છે એ ખાસ આપણને મળી આવ્યું છે. આપણે આગળના પાઠોમાં જોયું હતું ઇતિહાસમાં કે હડપ્પીય સંસ્કૃતિની અંદરથી આપણને જે અવશેષો પ્રાપ્ત થયા છે એની અંદર એક રમકડું પ્રાપ્ત થયું છે હળ આકારનું. એની મદદથી આપણે અનુમાન લગાવી શકીએ કે એ સમયની અંદર હળ છે એનો ખેતરમાં ઉપયોગ થતો હશે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ છે એ પણ વધતો જતો હતો. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે શેનો કે લોખંડના સાધનો છે એનો પણ ઉપયોગ વધતો હતો. તેમાં જંગલને સાફ કરવા માટે તો કે કુહાડી હતી, હળના ફાલ, હળના જે ફળા છે એનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. આ ઉપરાંત દાંતરડું છે, કુહાડી આ બધાથી તો આપણે પરિચિત જ છીએ. એનો પણ ઉપયોગ છે એ સમયની અંદર કરવામાં આવતો હતો. તો ખાસ યાદ રાખજો લોખંડના સાધનોનો ઉપયોગ એ સમયમાં વધતો ગયો હતો. એટલા માટે જંગલને સાફ કરવા માટે તો કુહાડી, હળના ફળા જે ફાલ ઉપરાંત દાંતરડું કે કુહાડી આ દરેક જે છે એનો ઉપયોગ થતો. ખાસ તો હળનો ઉપયોગ છે એ પણ એ સમયમાં ઓજારોમાં થતો હતો. તો તમારે પ્રાચીન સમયની અંદર ખેતીની અંદર કયા કયા ઓજારોનો સમાવેશ થતો હતો એમાં ખાસ યાદ રાખજો હળ, કુહાડી, દાંતરડું, બરાબર, સિંચાઈ. તો કે સમૃદ્ધ જે ગામડાઓ છે એ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું પણ મુશ્કેલ હતું. સમૃદ્ધ ગામડામાં જે વગર રાજાઓ અને એના જે રાજ્ય છે એનું એ સમયમાં ખાસ રાજા ન હોય તો કેમ રાજ્ય ટકી રહે? એટલે મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધનુરોપણ છે એ મહત્વપૂર્ણ પગલાં હતા, એ રીતે સિંચાઈ વ્યવસ્થા છે એ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ. જેવી રીતે આપણે કોઈ રાજા વગર રાજ્ય ન ટકી શકે એમ સિંચાઈ વગર ખેતી છે એ પણ ન થઈ શકે. તો સિંચાઈની વ્યવસ્થા છે એ જોઈએ જ ખેતી માટે. તો એ માટે સિંચાઈની વ્યવસ્થા પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ. સિંચાઈ માટે તો કે નહેરો હતા, કુવા, તળાવ અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. બરાબર, કૃત્રિમ કે જેની અંદર તળાવ ખોદવામાં આવે અને એની અંદર પાણી છે એને ભરવામાં આવતું હોય. તો એવા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવેલા હતા, તળાવ હતા, કુવા હતા, નહેરો આ બધાના મારફતે ખેતી છે એને પાણી પાવામાં આવતું હતું, પિયત કરવામાં આવતું હતું. તો આ રીતે ઓજારો અને સિંચાઈ આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતની અંદર ખેતીની અંદર ખાસ આપણે આ બે વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. તો આપણા દૈનિક જીવનની અંદર મોટા ભાગની અંદર તો કે ખોરાક માટેની જે વપરાશની વસ્તુઓ છે આપણને ખેત પેદાશમાંથી પ્રાપ્ત થાય છે. ખેતીની શરૂઆત આપણે પ્રાચીન સમયથી જ કરી હતી અને ખાસ એની અંદર જે ઓજારો છે અને સિંચાઈ એ મુખ્ય ભાગ ભજવે છે. ઓજારોમાં આપણે જોયું કે પહેલાના સમયની અંદર હડપ્પીય સભ્યતાની અંદર આપણે જોઈ શકીએ તો આપણે હળ, દાંતરડા, કોદાળ એવા સાધનો મળી આવ્યા છે. એની પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે પહેલાના પ્રાચીન સમયની અંદર ખેતીમાં આ સાધનોનો ઉપયોગ થતો હશે. સિંચાઈની અંદર જો વાત કરવામાં આવે તો સિંચાઈ છે એ પણ કરવામાં આવતી. સિંચાઈ માટે નહેર, કુવા, તળાવ અને કૃત્રિમ જળાશયો છે એ સમયમાં બનાવવામાં આવતા હતા. તો એ આપણે પ્રાચીન ભારતની અંદર જે ખેતી છે એની વાત કરી. હવે આપણે આગળ જે ટોપિક છે પ્રાચીન ભારત એની અંદર પહેલાના સમયના આપણા ભારતની અંદર જે ગ્રામીણ જીવન છે એના વિશે વાત કરીએ.
પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન તો ગ્રામીણ જીવનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જે ગ્રામીણ જીવન છે એ આ પ્રમાણે હતું. તો કે ભારતની અંદર ઉત્તર ભાગની અંદર ગામનો વડો છે એ ગ્રામ ભોજક તરીકે ઓળખાતો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ ભારતની અંદર ગ્રામીણ જીવન હતું. અને એ ગ્રામીણ જીવનની અંદર જો વાત કરવામાં આવે તો ભારતની અંદર ઉત્તર ભાગના જે ગામ છે એનો વડો ગ્રામ ભોજક તરીકે ઓળખાતો. સામાન્ય રીતે એક પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. જેવી રીતે રાજાની અંદર થતું કે રાજાશાહીની અંદર એક રાજા હોય, પછી વારસામાં એનો પુત્ર, પછી એનો પુત્ર ગાદી આવે, એવી રીતે અહીંયા પરિવારના લોકો છે એની આધારે આખું પદ છે પેઢીઓ સુધી રહેતું. આ પદ છે એ વંશ પરંપરાગત હતું. પદ કેવું હતું? એકદમ વંશ પરંપરાગત, એટલે કે એનો પુત્ર પેઢી સુધી ચાલ્યા રહેતું. ગ્રામ ભોજક એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. ગ્રામ ભોજક શું હતો? તો કે ગ્રામ ભોજક છે એ જમીન માલિક હતો ગામનો. જમીન માલિક ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય છે એ તેમને સોંપતા હતા. આજે જમીન માલિક છે એ પોતાની ખેતી કેવી રીતે કરાવતો? તો કે ભાડુતી માણસો રાખતો અને ભાડે માણસો રાખી અને એની પાસે ખેતી કરાવતો. રાજા છે શું કરતો? તો કે ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. રાજા છે એ સમયની અંદર કરવેરા ઉઘરાવવાનું કાર્ય છે એ જમીન માલિકને સોંપતા અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એ પણ રાજા દ્વારા સંભાળવામાં આવતી હતી. દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો છે એ સમયમાં રહેતા હતા. મોટા જમીનદારો, દાદા ખેડૂતો અને જમીન વિહોણા જે મજૂર છે, જેને આપણે દાસ તરીકે ઓળખીએ છીએ. કાર્લ માર્ક્સે લખ્યું છે પુસ્તક દાસ કેપિટલ, મજૂરો વિશેની વાત કરવામાં આવી છે. તો દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો રહેતા હતા. કેવા? મોટા જમીનદારે, બરાબર, પછી હતા નાના ખેડૂતો અને ત્રીજા છે કે જે જમીન વિહોણા મજૂર હતા, જેને આપણે દાસ તરીકે ઓળખીએ છીએ. એ 3 પ્રકારના વર્ગો હતા. ખાસ યાદ રાખજો, મોટા જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા, જેની પાસે જમીન નથી એવા મજૂર. ત્યાર પછી તો કે એનું નગર જીવન છે એ કેવું હતું એના વિશે આપણે જોઈએ. ગ્રામીણ જીવન આપણે જોયું. હવે એ સમયની અંદર પ્રાચીન ભારતની અંદર નગર જીવન કેવું હતું? નગર જીવન છે એમાં મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદની રાજધાની હતા. આપણે મહાજનપદ 16 વિશે જોઈ ગયા, બરાબર. મગધ, પાટલીપુત્ર જેની રાજધાની છે, વૈશાલી. આ શહેરો છે એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. જે શહેરો હતા, નગરો હતા, એ કિલ્લેબંધી કરવામાં આવતી. ફરતી છે એ કોટ, દિવાલ છે એ રાખવામાં આવતી હતી. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે. ઘણા શહેરમાંથી વલયવાળા કૂપ એટલે કુવા એ પણ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, ડીગ અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. જે વલયકૂપ છે એને કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવતા હતા? તો જે કુવા હતા, વલયકૂપ, એ શૌચાલય તરીકે, બરાબર, એની અંદર શું કરવામાં આવતું હતું? તો કે શૌચાલય છે કે કોઈ ગટર હોય, ડીગ હોય, એ કોઈ કચરા પેટી હોય, એના માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. એ બધું એની અંદર સંગ્રહ કરવામાં આવતા હતા વલયકૂપની અંદર. ગ્રામીણ અને નગરના લોકો છે એ ખોરાકની અંદર તો કે ઘઉં, જવ, દૂધ, દહીં, ચોખા, ઘી, ફળફળાદી, માંસ અને માછલીનો ઉપયોગ છે એ સમયમાં કરતા હતા. નગર જીવનના આપણે અને ગ્રામીણ જીવનના લોકો છે એનો ખોરાક બધાનો સરખો જ છે. તો એ લોકો અનાજ, કઠોળ, ફળફળાદી અને માંસ માછલીનો પણ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. તો ખાસ યાદ રાખજો, પ્રાચીન ભારતની અંદર ગ્રામીણ જીવન અને નગર જીવન છે એ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. પુરુષો અને સ્ત્રીઓ એ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા એ સમયની અંદર. તો કે શરીરમાં જે નીચેના ભાગનું વસ્ત્ર છે જેને નીવી
અને ઉપરના ભાગનું વસ્ત્ર છે ને વાસ કહેવાતું હતું. ખાસ આ બે શબ્દો યાદ રાખજો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્ર પહેરતા હતા, જેમાં શરીરના નીચે ભાગનું જે વસ્ત્ર છે એને નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર છે ને વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ છે પણ લપેટતા હતા. ખાસ યાદ રાખજો, બે વસ્ત્રો છે પહેરતા, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જેને નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર જેને વાસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના જે વસ્ત્ર છે એની ઉપર દુપટ્ટા જેવું અધિવાસ છે પણ લપેટવામાં આવતું. પ્રાચીન ભારતની અંદર જો કલાની વાત કરવામાં આવે તો ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલાની અંદર તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર જો વાત કરવામાં આવે તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. બરાબર? તો કે નિદર્શન કલાની અંદર શેનો સમાવેશ થાય છે? નૃત્ય અને નાટક, જે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે લલિત કલાની અંદર તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા આ બધાનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો પ્રાચીન ભારતની અંદર ખાસ યાદ રાખજો, બે પ્રકારની કલા હતી: લલિત કલા અને નિદર્શન કલા. એમાં આપણે લખશું લલિત કલા અને સેકન્ડ છે નિદર્શન કલા. ત્યાર પછી આગળ છે ભારતમાં સાહિત્યનો વારસો. તો કે ભારતીય જે સાહિત્ય છે એ ધાર્મિક, ધર્મેતર અને વિદેશી જે મુસાફરો છે એના વર્ણનો એમ ત્રણ ભાગની અંદર વહેંચાયેલું જોવા મળે છે. ભારતનું જે સાહિત્યનો વારસો છે એ સાહિત્યના વારસાની અંદર તો કે ધાર્મિક બાબતો, વિદેશી મુસાફરોના વર્ણનો અને ધર્મેતરની જે બાબતો છે એ ત્રણ બાબતો આપણે જોઈ શકીએ છીએ. ધાર્મિક સાહિત્યની અંદર જો વાત કરવામાં આવે તો ભારતના જે સાહિત્યના વારસાની અંદર ધાર્મિક સાહિત્ય કઈ રીતનું હતું? તો આપણું જે ભારતનું ધાર્મિક સાહિત્ય છે એમાં પ્રાચીન સમયની અંદર વેદો હતા અને એ વેદોનો સમાવેશ આપણે ધાર્મિક સાહિત્યની અંદર કરી શકીએ. આપણે બોર્ડ ઉપર ટોપિક લખી લઈએ: ભારતમાં સાહિત્યનો વારસો. જે સાહિત્યનો વારસો છે એની અંદર ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોનું વર્ણન. ધાર્મિક સાહિત્ય, પછી ધર્મેતર સાહિત્ય અને પછી છે વિદેશી મુસાફરો ના વર્ણનો. તો ધાર્મિક સાહિત્ય, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યની અંદર જો જોવા જઈએ તો વેદો હતા, વેદોનો સમાવેશ કરી શકીએ. એની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અને વેદને સમજવા માટે તો કે વેદને સમજવા માટે આપણે બ્રાહ્મણ ગ્રંથો અને અરણક્યો છે એની રચના કરવામાં આવી છે. આપણા ખાસ 4 જે વેદ છે એને સમજી લે તો આપણું જીવન છે એ આખું છે એ બહુ સરસ થઈ જાય. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ 4 વેદ. વેદને સમજવા માટે આપણે બ્રાહ્મણ ગ્રંથો અને અરણક્યો છે એની પર રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ, બૃહદારણ્યક એ સૌથી અગત્યના ગણી શકાય છે. બરાબર? કયા કયા બ્રાહ્મણ ગ્રંથો અને અરણક્યો છે? તો કે શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ, બૃહદારણ્યક આ સૌથી અગત્યના ગણી શકાય. એ સિવાય તો કે રામાયણ અને મહાભારત આ બે મહાકાવ્યો જે છે એ પણ આપણા ભારતીય સમાજની સંસ્કૃતિ, ધર્મ આ બધાનો ત્રિવેણી સંગમ આપણે ગણી શકીએ છીએ. રામાયણ અને મહાભારતમાંથી આપણે કેટલી બધી માહિતી છે પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાંથી આપણે સદવિચારો છે એનું પણ આચરણ કરીએ છીએ. વેદ વ્યાસ રચિત મહાભારત અને વાલ્મીકી રચિત જે રામાયણ છે
વેદવ્યાસ રચિત મહાભારતના પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે પહેલા સમયમાં એનું નામ છે મહાભારતનું જય સંહિતા હતું, પછી મહાભારત થયું. ખાસ યાદ રાખજો મહાભારતનું પ્રાચીન નામ શું છે? જય સંહિતા. જે વિકસતું જતા 1 લાખ શ્લોકનું મહાભારત થયું અને ધીમે ધીમે વિસ્તાર વધતો ગયો, એનો પણ વિકસતું ગયું અને 1 લાખ શ્લોકનું આખું મહાભારત છે એની રચના થઈ. એ રીતે વાલ્મીકી રચિત જે રામાયણ છે એમાં પણ ભગવાન રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણો છે એનું પણ ચિત્રણ થયેલું છે. રામની કથાની સાથે જે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણ આ બધાનું ચિત્રણ આપણે જોઈ શકીએ છીએ. તો કે એની અંદર 108 જેટલા ઉપનિષદો એ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથ છે. 108 જેટલા ઉપનિષદો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય, છંદોગ્ય આ બધા ઉપનિષદો છે એ ભારતના જે તત્વજ્ઞાનના મહાન ગ્રંથો ગણી શકાય છે. 108 જેટલા ઉપનિષદો એ પણ આપણા ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથ છે. જેની અંદર કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય, છંદોગ્ય ઉપનિષદો એ ભારતના જે તત્વજ્ઞાન છે એના આપણે મહાન ગ્રંથો ગણી શકીએ છીએ. પુરાણની સંખ્યા પણ કેટલી છે? તો કે પુરાણ પણ 18 જેટલા છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ અને ભાગવત વિશિષ્ટ ગ્રંથો આ બધા ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મની અંદર પણ જે મહાન ગ્રંથો છે એમાંથી પણ આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી છે પ્રાપ્ત થાય છે. એમાંથી પણ આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. ધર્મના બૌદ્ધ ધર્મની અંદર જે મૂળ ગ્રંથો છે એને ત્રિપિટક કહેવાય છે. એમાં કે સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક આપણે ગૌતમ બુદ્ધનો જે પાઠ ભણ્યા એની અંદર આવતું હતું, બરાબર? કે બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટકની અંદર પાછા તો સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક છે એનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય બૌદ્ધ ધર્મની અંદર જાતક કથાઓ છે, જેમાં દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિની નિકાય, બરાબર? આ અગત્યના ગ્રંથો છે. બૌદ્ધ ધર્મની અંદર જાતક કથાઓ કઈ તો દીધ નિકાય છે, અંગુત્તર નિકાય અને મજ્જિની નિકાય છે એ અગત્યના એના ગ્રંથો છે. નાગસેનનું છે મિલિબિંદ પાનહો પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ એ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષાની અંદર જો વાત કરવામાં આવે તો બૌદ્ધ ગ્રંથોની જે કઝાર અને તંઝર એ બે સંહિતા પણ પ્રસિદ્ધ છે. બૌદ્ધ ગ્રંથની તિબ્બત ભાષાની અંદર બે સંહિતા છે, કઝાર અને તંઝર. જાતક કથાની અંદર જોવા જઈએ તો દીધ નિકાય, મજ્જિમ નિકાય આ બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત આપણે ભાષાની અંદર જોઈ શકીએ છીએ. ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ જે સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર તૈયાર કરવામાં આવ્યું હતું હેમચંદ્રાચાર્ય દ્વારા, એટલા માટેનું નામ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ છે. હાથીની અંબાડી પર મૂકીને નગરયાત્રા કરવામાં આવી હતી. દયાશ્રય, કીર્તિ કૌમુદી એ બધા મુખ્ય આપણે ગ્રંથો ગણી શકીએ છીએ, જેની મદદથી આપણે ધાર્મિક સાહિત્ય પણ એ સમયની અંદર ઘણું બધું પ્રાપ્ત થયું હતું. અલગ અલગ ધર્મ અને એ અલગ અલગ ધર્મની અંદર પાછા ખૂબ ઘણા બધા પ્રકારના વેદો અને ઉપનિષદો અને સાહિત્ય થઈ ગયા છે. હિન્દુ ધર્મની અંદર વેદો, ઉપનિષદો આપણે ગણી શકીએ છીએ. બૌદ્ધ ધર્મની અંદર એના બૌદ્ધ ગ્રંથો અને જાતક કથાઓ છે. ઉપરાંત ઘણા બધા બીજા ધર્મોમાં પણ એના જે ગ્રંથો છે એના દ્વારા આપણે ઘણા બધા સદવિચારો છે એને આચરણ કરી શકીએ છીએ. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. બૌદ્ધ જાતક કથા, જૈન ધર્મની આગમ કથાઓ. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો કે 12 સંખ્યા છે. આગમ ગ્રંથો કેટલા છે? જવાબ યાદ રાખજો 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આગમ ગ્રંથની સંખ્યા 12. જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ શેમાં વહેંચાયેલું છે? કે 14 પર્વ અને 12 અંગની અંદર વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર છે એ પણ ખૂબ અગત્યના ગણી શકાય છે. જૈન ધર્મની અંદર પ્રાચીન સાહિત્યની અંદર 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. એમાં મુખ્ય ગ્રંથો કયા છે? તો કે આગમ
અને આચાર અંક, વૈતાલિક, દશા વૈતાલિક આ બધા સૂત્ર ખૂબ અગત્યના આપણે ગણી શકીએ છીએ. ધાર્મિક સાહિત્ય તો ઘણું બધું છે. ધર્મેતર સાહિત્ય છે એ પણ એની જેમત ખૂબ વધારે છે. જોઈએ આપણે તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. ધર્મની બહારનું હોય એટલે ધર્મેતર સાહિત્ય ખાસ યાદ રાખજો. તેમાં મોટા ભાગે તો કે ધર્મનો આવતું હોય પણ કાવ્યો, નાટકો, પ્રશસ્તિ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ આ બધાનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ધર્મેતર સાહિત્યની અંદર ખાસ યાદ રાખજો કાવ્યો, નાટકો, પ્રશસ્તિ અને વ્યાકરણ ગ્રંથો. કાવ્યો, નાટકો, પ્રશસ્તિ, વિષય વસ્તુ ધર્મની બહાર હોય એની અંદર કાવ્ય, નાટકો, પ્રશસ્તિ, પછી વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ પણ આપણે ગણી શકીએ છીએ. આ જે સ્મૃતિઓ છે ભારતના કાયદા ગ્રંથો પણ છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ આ બધાનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ છે જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પણ એક કાયદા ગ્રંથ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શું છે તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણે આગળ જોઈ ગયા કે જેની મદદથી આખું જે ચંદ્રગુપ્ત છે એ પોતે કૌટિલ્યના જે માર્ગદર્શન અને દિશા નિર્દેશ પ્રમાણે ચાલતો હતો અને એક મહાન રાજવી બની ગયો. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતની અંદર મોટા પ્રમાણની અંદર જે નાટકો અને કાવ્યોની રચના થઈ છે એમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા જે મહાન સાહિત્યકારો છે એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. મોટા ભાગના જે નાટકો અને કાવ્યની રચના થઈ છે એની અંદર કોણ કોણ તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા સાહિત્યકારો. અગત્યના મહાકાવ્ય અને નાટકોની જો વાત કરવામાં આવે તો અભિજ્ઞાન, શાકુંતલમ, પછી રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, ઉચ્ચકટિકમ આ બધા ખૂબ અગત્યના નાટકો છે. યાદ રાખજો. આપણે અહીંયા બોર્ડ ઉપર લખી લઈએ. એ સમયની અંદર ખૂબ મુખ્ય જે પ્રચલિત નાટકો હતા એવા કાલિદાસ, ભાસ, શુદ્રક, ભારવી જેવા મહાન જે નાટકકારો થઈ ગયા છે, સાહિત્યકારો. શુદ્રક, ભાસ, ભારવી. કાલિદાસ તે ઇન્ડિયનના ભારતના આપણે શેક્સપિયર ગણી શકીએ છીએ. જેની અંદર અભિજ્ઞાન, શાકુંતલમ આ બધા મુખ્ય નાટકો છે. ત્યાર પછી છે રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, ઉચ્ચકટિકમ. કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, શુદ્રકનું, ઉચ્ચકટિકમ માટીની ગાડી. આ નાટકો ખૂબ પ્રખ્યાત અને પ્રચલિત નાટકો છે. સંસ્કૃતની અંદર આવે છે, કોલેજની અંદર આ બધા નાટકો.
દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્ય જે સાહિત્ય સંગમ સાહિત્ય છે કહેવાયા. એની રચના પણ ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈની અંદર પણ 3 સંગમ જે સભા છે એ 100 જેટલા લોકકવિઓ અને વીર કાવ્યની રચના કરી. આ સાહિત્યની અંદર શિલ્પનિકારક મણિમેખલા એ ખૂબ અગત્યના છે. ખાસ યાદ રાખજો વીર કાવ્યો કયા કયા, તો વીર કાવ્યો છે એ શિલ્પનિકારક અને મણિમેખલા આ બે ખૂબ અગત્યના છે. જે મદુરાઈની અંદર 3 સંગમ સભામાં 100 જેટલા લોકકવિઓએ આ વીર કાવ્યની રચના કરી. સંસ્કૃત ભાષાની અંદર સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે, જેમાં પાણિનીનું અષ્ટાધ્યાયી યાદ રાખજો. વ્યાકરણ ગ્રંથ છે પાણિનીનું પાણીની જે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે અષ્ટાધ્યાયી. પાણીનીનું અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના જે શિલાલેખ છે એ પણ પ્રાચીન ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યની જે વહીવટ તંત્ર છે, બૌદ્ધ ધર્મના જે નૈતિક નિયમો છે એના વિશે પણ આપણે માહિતી અપાવે છે. ગુપ્ત કાળની અંદર ગુપ્ત સુવર્ણ યુગ આપણે આગળનો પાઠ ભણી ગયા 7મો. જે કાવ્યો અને ગ્રંથો છે એનો પણ એ સમયમાં ઘણો વિકાસ થયો હતો. મૌર્ય સમાજની અંદર પણ વહીવટ શાસ્ત્ર, બૌદ્ધ ધર્મના જે નીતિ નિયમો છે એનો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિ લેખક હરિશેર હતા. ઉદયગીરી ની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિષ્ટ લેખક વીરસેન સામા હતા. બાણે હર્ષચરિતમાં જે હર્ષની પ્રશસ્તિ છે એ કરી હતી. બાણે લખી છે હર્ષચરિત અને કાદંબરી. હર્ષે પોતાએ 3 નાટક લખ્યા છે, નાગારંગ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. ત્યાર પછી આગળનો ટોપિકની વાત કરીએ તો જે વિદેશી મુસાફરો છે એનું વર્ણન. તો ભારતની અંદર ધાર્મિક સાહિત્ય છે, સાહિત્યનો વારસો જે છે એ ધાર્મિક સાહિત્ય દ્વારા ધર્મેતર સાહિત્ય જે આપણને વ્યાકરણ ગ્રંથો છે કે કોઈ કાવ્યો, નાટકો, પ્રશસ્તિ છે, સ્મૃતિઓ છે એના આધારે ધર્મેતર સાહિત્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ જોઈએ સી વિદેશી મુસાફરોનું વર્ણન કે જેની અંદર ભારતની અંદર સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ પણ આવતા રહ્યા અને જતા રહ્યા. આપણે આગળ ફાહિયાનની વાત કરી હતી. ત્યાર પછી હુએનસાંગ છે એ પણ હર્ષના સમયની અંદર આવ્યા હતા. તો જેમણે પોતાના ભારતના પ્રવાસ છે એના વર્ણનો લખ્યા છે. હુએનસાંગ છે એટલે તો આખા ભારતની નગરી યાત્રા કરી હતી, બરાબર, આખું ભારત ફર્યા હતા. પોતાની સાથે પોતાના વિચારો આપણને આપતા પણ ગયા અને લેતા પણ ગયા પોતાના દેશમાં. તેમની આ જે પ્રવાસક ધર્મોથી ભારતીય જે સંસ્કૃતિ અને પ્રજા જીવનની જે માહિતી છે આપણે પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્તના જે દરબાર છે, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચીની મેગેસ્ટ્રીસ ખૂબ અગત્યના ભાગ ભજવે છે. ખાસ યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર મેગેસ્ટ્રીસ આપણે લખશું. ચંદ્રગુપ્ત મૌર્ય એમાં થઈ ગયા મેગેસ્ટ્રીસ આવી ગયા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો. મેગેસ્ટ્રીસ દ્વારા ઇન્ડિકા નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર મેગેસ્ટ્રીસ આવેલા હતા ભારતમાં. જે મૌર્ય યુગ વિશે આપણને માહિતી છે પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણે ગ્રીક નાવિક જે ટોલેમી છે એને ભૂગોળ વિશે લખેલા જે ગ્રંથ છે એમાં પણ ભારતના બંદરો વિશેની માહિતી છે પ્રાપ્ત થાય છે. ટોલેમી પણ આવેલા ગ્રીક નાવિક ભૂગોળ વિશે માહિતી પ્રાપ્ત આપણને થઈ રહી, બંદરો વિશેની પણ માહિતી આપી છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા જે ચીન મુસાફર ફાહિયાન, ચંદ્રગુપ્ત દ્વિતીય અને એના સમયમાં એવા ફાહિયાન. ચંદ્રગુપ્ત દ્વિતીય એના સમયમાં આવેલા હતા ફાહિયાન અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલા હતા મેગેસ્ટ્રીસ. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર હુએનસાંગ એ પણ ભારતીય સમાજ જીવન,
ના જે શાસકો અને સંસ્કૃતિના અદ્ભુત ચિત્રણ છે એ કરેલ છે. અહીંયા યુઅન સ્વાંગ લખ્યું છે, આપણે એ લખીશું. બરાબર. હર્ષના સમયની અંદર યુઅન સ્વાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવનના જે શાસકો અને જે સંસ્કૃતિ છે એનું અદ્ભુત ચિત્રણ છે એ કરેલું છે. વિદેશી મુસાફરોનું વર્ણન અહીંયા આપણને આપેલું છે. તો અહીંયા એ ધાર્મિક સાહિત્ય, બી ધર્મેતર સાહિત્ય, વિદેશી મુસાફરોનું વર્ણન એ આપણને અહીંયા આપેલું છે. તો ભારતમાં જે સાહિત્યનો વારસો છે એમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, વિદેશી મુસાફરોનું વર્ણન છે એ પણ અહીંયા કરવામાં આવેલું છે. તો આપણે અહીંયા ત્રણ જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતની અંદર કલાની અંદર તો લલિત કલા, નિદર્શન કલા, ભારતીય સાહિત્યનો વારસો એમાં ધાર્મિક સાહિત્ય, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના મહાભારત, રામાયણ, ઉપનિષદ, વેદો, બૌદ્ધ ગ્રંથો, જૈનના આગમ ગ્રંથો, જાતક કથાઓ એના બધા વિશે માહિતી પ્રાપ્ત કરી. ધર્મેતર સાહિત્યની અંદર તો કે વિષય વસ્તુ ધર્મની બહાર હોય એવા સાહિત્યની અંદર આપણે જોયું તો જેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ, એમાં આપણે મુખ્ય નાટકો છે કાલિદાસ, સુંદરક, ભાસ, ભારવીના જોયા. જેમાં અભિજ્ઞાન, શાકુંતલમ, કાલિદાસનું રઘુવંશ, મેઘદૂતમ, આ ત્રણેય કાલિદાસના છે. ત્યારબાદ કિરાતાર્જુનીયમ, જે સ્વપ્ન વાસવદત્તમ છે, શુદ્રક, ઉચ્ચ કટિકમ શુદ્રકનું છે. વ્યાકરણ ગ્રંથ પાણીનું જે અષ્ટાધ્યાયી છે. તો આવા અલગ અલગ આપણે જે ગ્રંથો છે એને જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદેશી મુસાફરો પણ ભારતની અંદર આવ્યા. તો એની અંદર આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય છે મેગેસ્ટીનીઝના સમયમાં, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગેસ્ટીનીઝ આવ્યા. બરાબર. ત્યાર પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન આવી ગયા, ચીની મુસાફર, અને હ્યુએનસાંગ છે એ હર્ષના સમયની અંદર આવતા હતા અને પોતાના વિચારો છે એને આપણે ભારતને આપતા ગયા અને આપણા વિચારો પોતાના દેશની જે સંસ્કૃતિ છે સાથે ભેળવતા ગયા. ત્યાર પછી છે વેપારીઓ અને નવા માર્ગો, એના વિશે આપણે વાત કરીએ. તો વેપારીઓ અને નવા માર્ગો જે છે પ્રાચીન સમયની અંદર તો કે ભારતની અંદર વિવિધ પ્રકારની જે ચીજ વસ્તુ છે, વિદેશો સાથે જે વેપાર વાણિજ્ય છે એમાં આપણું ભારત દેશ તો કે ખૂબ મોખરે હતું. વેપારના કારણે ભારત છે એ આર્થિક રીતે પણ સમૃદ્ધ હતું. સમૃદ્ધિ છે ભારતની વેપારની અંદર શિખરે હતી. આયાત નિકાસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એ થતું હતું, ખૂબ થતું હતું. દેશ વિદેશના જે વેપાર છે એ જમીન માર્ગે, સમુદ્ર માર્ગે ખૂબ થતો હતો. લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું ખૂબ મોટું બંદર છે એ સમયની અંદર ગણવામાં આવતું હતું. લોથલને આપણું જે ભારતીય હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર. લોથલની અંદર તો કે બંદરની ગોદી, ડોકયાર્ડ, પછી વાહનના જે ધક્કા અને વખારના અવશેષો છે એ પણ આપણને મળી આવેલા જોવા મળે છે. તો આ બધું આપણે અવશેષો ઉપરથી જાણી શકીએ છીએ કે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર જે લોથલ આપણે ગણી શકીએ છીએ. કેમકે એ સમયની અંદર ભારતની અંદર ચીજ વસ્તુઓ છે એ વિદેશ સાથે વેપાર વાણિજ્યની અંદર ખૂબ મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ પણ શિખર ઉપર જોવા મળતી. દેશ વિદેશ સાથે જે વેપાર છે એ જમીન માર્ગે થતો, સમુદ્ર માર્ગે થતો. લોથલ એ સમયની હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટામાં મોટું બંદર ગણાતું હતું. લોથલની અંદર તો કે બંદરની જે ગોદી છે, ડોકયાર્ડ, વાહનના ધક્કા, જે વખારના અવશેષો છે એ પણ આપણને પ્રાપ્ત થયા છે. દરિયાઈ વાહન વ્યવહારની જે માહિતી છે એ પણ આપણને પ્રાપ્ત થાય છે. લોથલના લોકો છે એ માટી કામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના જે દળદાગીના છે એ પણ બનાવતા હતા. સેલખડી, છીપ, હાથીદાંતમાંથી બનેલ જે બડકા છે એનો પણ એ સમયમાં ખૂબ વેપાર થતો હતો. ભારતની અંદર તો કે મરી મસાલા, કિંમતી પથ્થરો એની તો ખૂબ વિશેષ માંગ રહેતી હતી એ સમયની અંદર. અહીંયા આપણે ભાવનગરથી અમદાવાદ જઈએ તો વચ્ચે લોથલ બંદર આવે છે, ક્યારેક એની મુલાકાત લેજો એટલે તમને આજે પ્રાચીન સમયની અંદર કેવી રીતે વેપાર થતો હતો ત્યાંથી એ બધી માહિતી છે પ્રાપ્ત થઈ જશે. અત્યારે પણ ત્યાં અવશેષો છે આપણે જોઈ શકીએ છીએ. લોથલના લોકો છે માટી કામના વિવિધ ઘાટના વાસણો છે, પછી વિવિધ પ્રકારના દળ દાગીના બનાવતા,
શેરખડી, ચીપ, હાથીદાંતમાંથી બનાવેલા જે મણકા છે એનો વેપાર પણ કરતા હતા અને મરી મસાલા, કિંમતી પથ્થરોની પણ એ સમયમાં વિશેષ માંગ રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે જોવા જઈએ તો એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા આ બધાની ખૂબ નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા, પછી તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરો છે એના માધ્યમથી પણ વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા છે એની પણ નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજો છે એની આયાત થતી હતી. તો કે ભારતની અંદર સ્થળ માર્ગે જોવા જઈએ તો એશિયા થઈને યુરોપ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા આ બધાની નિકાસ આયાત થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરો છે એના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર પણ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, એ મસાલા છે, ઇમારતી લાકડા, તેજાના, સોનું ચાંદી એ દરેક વસ્તુઓ છે એની અન્ય રીતે આયાત પણ છે એ થતી હતી. ચીનથી વેપારાર્થે કેટલાક લોકો છે એ દૂરના વિસ્તારોમાં પણ પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ચીનથી જે કેટલાક મુસાફરો છે કેવી રીતે તો કે દૂરના વિસ્તારોની અંદર કેવી રીતે જતા તો કે ઘણા પગપાળા જતા, તો ઘણા છે ઘોડા ઉપર જતા, સાથે સાથે રેશમી કાપડ છે એ પણ પોતાની સાથે લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ છે એ રેશમ માર્ગ, સિલ્ક રૂટ તરીકે પણ જાણીતો બન્યો હતો. ખાસ યાદ રાખજો કે જે માર્ગે લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા અને સાથે રેશમનું કપડું છે પણ લઈ જતા હતા, જેથી એ માર્ગને મુસાફરી જે કરતા એને રેશમ માર્ગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ છે એક વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના જે બંદરો છે એ પણ કાળા મરી અને તેજાના નિકાસ માટે ખૂબ મુખ્ય કેન્દ્રો હતા. એ દક્ષિણ ભારતના બંદરો છે શેના માટે તો કે કાળા મરી અને તેજાનાની જે નિકાસ છે એના માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે લાસ્ટની અંદર છે એ વેપાર વિશે પણ માહિતી પ્રાપ્ત કરી. ત્યાર પછી આગળ આવે છે પ્રાચીન ભારતની અંદર ચિત્રકલા. ચિત્રકલા વિશે જો વાત કરવામાં આવે તો ચિત્ર એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ એક પ્રકારનું માધ્યમ છે. પ્રાચીન સમયની અંદર પણ અત્યારની જેમ જ ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. પહેલાના સમયની અંદર શિલ્પ સ્થાપત્ય સાથે સાથે ચિત્રકામ, બરાબર, ઘણા બધા ચિત્રકામ લિયોનાર્ડો दा વિન્ચી જેવા આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે જે તે સમયની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરવામાં આવતું. એ સમયે ખાલી ચિત્રકામ નહીં પણ વાસ્તવિક પરિસ્થિતિ આબેહૂબ ચિત્રણ થતી. ભારતની અંદર સૌથી જૂના ચિત્રો છે એ પાષાણ યુગના મળી આવેલા છે. પથ્થરોનો યુગ એટલે પાષાણ યુગ, એના ચિત્રો આપણને ખૂબ પ્રાપ્ત થયા છે. મધ્યપ્રદેશ એના જે ભીમબેટકા નામની જે સ્થળ છે, જે ગુફા છે, ત્યાંથી પાષાણ યુગના જે એ સમયની અંદર જે આદિમ જનજાતિ હતી એ દોરેલા 500 કરતા પણ વધારે ચિત્રો છે આપણે પ્રાપ્ત થયા છે. 500 ખાસ યાદ રાખજો, 500 કરતા પણ વધારે ચિત્રો ક્યાંથી પ્રાપ્ત થયા છે તો કે પાષાણ યુગની અંદર જે આદિમ જનજાતિએ દોરેલા હોય એવા ચિત્રો આપણને 500 કરતા પણ વધારે પ્રાપ્ત થયા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આપણે આગળ પણ જોઈ ગયા છીએ. એ સિવાય અજંતા, ઇલોરા, પછી બાઘની ગુફા, એમાં પણ અમરાવતીની અંદર પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો આપણે મોટા પ્રમાણની અંદર મળી આવેલા જોઈ શકીએ છીએ. અજંતા અને ઇલોરાના જે ચિત્રો છે, અજંતા ઇલોરાના એ વિશ્વવિખ્યાત ચિત્રો છે. એમાં બુદ્ધની જે જાતક કથા છે અને બુદ્ધની જે સાધના છે એને પણ ચિત્રની અંદર વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું શું છે તો કે પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું જે શિવ મંદિર છે એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઇલોરાનું જે શિવ મંદિર છે ખાસ યાદ રાખજો, એ પણ એક શિલામાંથી પથ્થરમાંથી કોતરેલું એક મહાન શિલ્પકામ છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર એ પણ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ખાસ યાદ રાખજો, પદ્મપાણિનું વિશ્વવિખ્યાત જે ચિત્ર છે ભારતીય સંસ્કૃતિ આપણે ઘરેણું ગણી શકીએ છીએ.
ત્યાર પછી અજંતા એલોરાની અંદર પણ વિશ્વવિખ્યાત ચિત્રો આવેલા છે. બુદ્ધની જાતક કથાઓ અને જે બુદ્ધની જે સાધના છે એના ચિત્ર છે એ પણ આપણે વ્યક્ત કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો છે મોટા પ્રમાણમાં આપણને મળી આવેલા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે પ્રાચીન ભારતની અંદર ચિત્રકલા છે એના વિશે માહિતી છે એ પ્રાપ્ત કરી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આપણે આટલું જ રાખશું. ફરીથી જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે પાછા નવા ટોપિક સાથે ઉપસ્થિત થવાનું છે. આજે તમને ખાસ હોમવર્ક છે એ આપવાનું છે. હોમવર્ક પાઠ્યપુસ્તકમાંથી જ તમને આપું છું, બરાબર? તો એ તમે ખાસ લખી લેજો હોમવર્ક. તો હોમવર્કની અંદર ભારતમાં સાહિત્યનો વારસો એના વિશે તમારે ટુકડો છે લખવાની છે. HW સામાજિક વિજ્ઞાન. ભારતમાં સાહિત્યનો વારસો વિશે ટુકડો લખી. ભારતમાં સાહિત્યના વારસા એના વિશે તમારે હોમવર્કની અંદર ટુકડો છે એ લખવાની રહેશે. યાદ તમારો હોમવર્ક રહેશે, હોમવર્ક બુકની અંદર લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર જ્યારે ઉપસ્થિત થશું ત્યારે આ પાઠને આપણે આગળ ધપાવશું. આવજો, આભાર, થેન્ક યુ સો મચ.